તો જય માતાજી મિત્રો, રાતના વાગે છે 12 અને બહાર નીકળવાનું હોય અને ભરતસિંહને મળવા જવાનું એરપોર્ટ ઉપર. તો જવાનું હોય ઈવન ખબર બરાબર એ બ્લોગ બનાવશે એટલે એમાં તમે જોઈ લેજો તો જઈ. પણ આપણે એટલું સસ્પેન્સ રાખશું. તો અહીંથી અમે નીકળીએ, ભરતસિંહ આવે અને હું ગાડીએ આવી ગયો. કેમ કે ઈવન બ્લોગ બનાવવાના એટલે બતાવીશું તમને. તો મળીએ, બના રહેજો બ્લોગમાં. જય માતાજી મિત્રો. ભૂપતસિંહ આવી ગયા છે. તમારે નહીં જાવ? ના બસ હેડો હેડો. ના મોજ આવશે. હેડો. ના આપણે તો મોજ જ છે. અમારે સવાર જવાનું છે અમદાવાદ. સવારમાં કોણ કોણ? અમદાવાદ જવાનું. કોણ કોણ? હું મકુવાકો વાઘુભા ભાઉ હા મહેન્દ્ર. તો ભરત છે આવે અને સરવાણે આવે અને જે 2-3 જણા માણસો લેવાના છે એરપોર્ટ પર મેલી. ઇવન જવાનું એ ખબર નહીં, જો જવાનું એ તમારા બ્લોગમાં કહે એવાના બ્લોગમાં. જય માતાજી મિત્રો. સરવણ આવી ગયો હો, ભરતસિંહ આવી ગયા છે. સરવણ દારૂ પાઈ વાતો કરી ટીમ જોડે. તો મિત્રો સસ્પેન્સ કોઈ રાખ્યું નહીં. હવે દિલ્હી જ જવાનું હોય. ઇવન એ કોમથી એવું જવાનું આપણને ખબર નહીં. તાર આબુ આપણા ભરતસિંહની બેબલી ચો આબુ ચો આબુ ના. હું તમારા માટે શું લાવ્યો? કોક લેતા આવું. પીઝા ના ખવાય. પીઝા ખવાતા હી તો જાડો ઘરે જઈને જાડો ઓગળી ઓગળી સીટી હું આખો દરવાજો આખો. જય માતાજી મિત્રો. ભરતસિંહ આવી ગયા છે. હવે હેડ આવીએ અમે અને અશોકે આવી ગયો અને જો દિલીપે આવી ગયો ચેડે. તો હજી ઘણા માણસો બાકી છે આગળ લેવાના. બરોબર. પાર્લરે બેઠા. અમદાવાદ ફરીને ઘેર આવશે ને તમે? અમદાવાદ ફરશું અમે. ફર્યા વગર પાછળ ઉતરી કેટલા જણા જવા છે? કાલ લગભગ ફોજ પડી જા. ફોજ પડી જા આપણે 3 જણા છેલ્લે ગાડી છેલ્લે પહેલા બે કાલ આખો દાડી ફોજ આ બે તો પડવાની. જવાના. ઈવન જવાનું બાર મુંબઈ જો દિલ્હી જાવ લે. તો મળીએ. જય માતાજી મિત્રો. તો મિત્રો આપણે વિસનગર પહોંચી જાય છીએ અને રાજે પણ લેવાના છે. અલે લાઈટ તો ચાલુ કર. એ બોલો તો મિત્રો આપણે વિસનગર પહોંચી જાય છીએ. તો મિત્રો આપણે વિસનગર પહોંચી જઈએ અને જો તમે થોડા ખાડા બહુ વરસાદ બહુ પડ્યો અને મોજ કરતા કરતા જઈએ. વિસનગર નું ખરેખર વિસમ કે અમાર રાધે પહેલા આપવામાં બહુ તકલીફ પડે. રાતે પણ તકલીફ પડે. લે ભાઈ જેમ ગાડી ભાઈ રાત ખાડા ઊભી થઈ ગઈ ભાઈ. પેલું પટવા. તો મિત્રો મળીએ અમદાવાદ ડાયરેક્ટ. થાપ મારે હોય ના કેમેરા ના મજા આવતી. મેં કેમેરાનો થાપ મારી દે ફોન જ બંધ થઈ ગયો. તો એને થાપ જોરથી વાગ્યો. ના. અમારા બ્લોગર થાપ દે પેલે થાપ માર. ભરત આપણે ખબર પેલા માહી આયા અને ડાયરેક્ટ બ્લોગ બનાવવા ને અડી ઘરે થાપ થોડી કેમેરા ઉપર અલ્યા. પણ અકાતન સાચું કહું હા. એ રિયાલિટી માં સિસ્ટમ મૂડ લાયો હું. તું વાત સાચી હે પણ અમારો જો કુદા ફોડી રહ્યો ફૂટી જાય ફોન. સિસ્ટમ તો મિત્રો મળીએ. જય માતાજી. તો જય માતાજી મિત્રો. અમે રાધેભાઈના ઘરે પહોંચી જઈએ. જોઈ લો બધા ઘરમાં જ અમે હવે રહીને હેડ્યા. તો યોને ચા બનાવી થોડો નાસ્તો કરી લઈએ અને પછી અમદાવાદ નીકળવાનું હોય. તો અમદાવાદ મળીએ એરપોર્ટ ઉપર. જય માતાજી. તો જય માતાજી મિત્રો. જો બધા આરામ કરવા માંડે આવીને થાચા હે બરોબર. અને બ્લોગર આવ્યા અમારે. જોઈ લો. શું નામ ભાઈ તમારું? બ્લોગ ચાલુ હે. તો જો બ્લોગ ચાલુ હે. શું નામ છે તમારું? અને ઓલા પેલા નામ બે જણા ભૂલી જાય. નામ તો બ્લોગ નું નામ તો બોલો. લોચા થઈ ગયા તો મિત્રો જુઓ. પણ બોલી લેવું હતું કે નહીં લે. બંધ થઈ ગયો પણ બધું જોતો હતો. એટલે તું બનાવ્યું લાગ્યું કે તું પ્રેશર માં આવી ગયું. ના પ્રેશર માં નહીં. આમાં ખાલી નામ બોલવાનું કીધું. તો મારું નામ નિલેશ છે. હા? હું 5મા ધોરણમાં ભણું છું. મારા પપ્પાનું નામ ભરતભાઈ છે. એટલે મને વધારે હેરાન કરવા નહીં. હું મારા પપ્પાને કાલ બોલાવીને આયે. હા? મસ્ત હેડજો. બીજું બસ વધારે કેવું નહીં. તમે હેરાન મત કરો મને. ભરતભાઈ કહી જાય છે હેરાન કરે મને બધા. એટલે હેરાન નહીં કરે. રોહિત હેરાન ના કરશો. તો મિત્રો હું મને હેરાન કર્યો
આજ પછી અને આ ભાઈને હેરાન નહીં કરીએ કેમ કે આ રાડા બહુ હોય ને પપ્પાને કહી દે ખોટા લાકડી આપણે મારવા આવે ને આપણે ઉડવું પડે. ઓળખતા નહીં તમે મારા પપ્પાને એકને દોડાવશી હારોડો હવે ઓવે ડીસા વાળા પછી તમે પાટણ વાળા ડીસા વાળા વોર થઈ ગયા વોર પાટણ ડીસા વચ્ચે આપણે વર નહીં કરીએ આપણે બધું કરવું નહીં, પ્રેમથી પ્રેમથી રહેવું હોય. હા એ તો મને ખબર હે ડરી જા. આકલોને બહુ અકલાય છે. એ ડરી ખરેખર જા. બોલતે બોલતે જેટલી તો ને અકલાઈ જાય, હાચો પેલો અકલો નામ પાડી સારું. પેલા બબલુ પૈ લે પેલા બલ્લુ ભાઈ બલ્લુભાઈ તો મસ્તક મેલીને આ હજી આવ્યું નહીં તમે ત્રણ દાડો જેવી માંગુ છો તો મસ્ત. એટલે ગાડી આપણે અમદાવાદ ગયા હતા ને તે ટોપી મેલીને આવ્યા ગાડીમાંથી આવી. હતા. સફારીમાં પડી રહી. સફારી. તો મિત્રો મળીએ મોજ કરી આગળ હજી મોજ કરવાની કાલે. જય માતા. અલ્પેશભાઈ આવી ગયા છે અને હવે અમે નીકળીએ બધા તો અમદાવાદ એરપોર્ટ પર મળશું. બને રહેજો બ્લોકમાં. જય માતાજી. ઇવન તો દિલ્હી જવાનું અમારે તો અમદાવાદ રહેવાનું હોય. સવારમાં દાડો ઉગાડવાનો અને અમદાવાદમાં ફરવાનું એટલે સવારમાં જે જે હશે એ બી બતાવશું. તો મળીએ. તો જય માતાજી મિત્રો, આપણે એરપોર્ટ ઉપર પહોંચી જઈએ છીએ. જોઈ લો બધા આવી જાય. ભરત છે ને હવે વ્લોગર નંબર 4. તો મિત્રો પહેલી વાર આવ્યા આપણે તો. રોહિત શું બોલે છે ખરેખર સમજાતું નહીં, જેમ કે બહુ ધીમું બોલે છે ને એનો વ્લોગ તમને બતાવ્યો હું કે કઈ રીતે ઉતારે. રોહિત તું આગળ થોડો હેડ ખાલી હું તમને એનો વ્લોગ બતાવું. હેડ કે હવે આબા હતા રહો. મને લઈ લો હેડો હવે વ્લોગમાં તમે હેડો. તમે ટુરિસ્ટ આવી ગયા છો અને એમને રોહિતભાઈને આવવાની ઈચ્છા છે, દિલાભાઈને આવવાની ઈચ્છા છે, પણ કોઈ લઈ જવાનું થતું નહીં. બરોબર, બહારથી દેખીને જતા રહો તમે. ના ના, ટિકિટની વાત નહીં, તમને કોઈ એન્ટ્રી જ નહીં આ આલે. બે તમે વ્લોગ ઉતારો, રોહિતે ઉતારે ને દિલીપે ઉતારે એટલે નવાનું ટાઇટલ એવું. માતાજી મિત્રો, તો આપણે એરપોર્ટ ઉપર ભરતજીઓને ઉતારીને હેડ્યા હા. જોઈ લો છમછુમા છમ નીકળી જવાનું બહાર. ભૂખ લાગી જોરદાર. ચીબત જવાનું ભાઈ, જો જવું જવા દે પણ રસ્તો જોયા કરતો કોઈ જવા દો કયો એ બરોબર જવા દે હોય અરે, એટલે આપણે ટર્નર મારેલું જ છે તો તું એરપોર્ટ આવેલો હોય તો પછી આમ થાય. એરપોર્ટ આવેલો પણ હું ભૂલી જાઉં રસ્તો ઘણી વખત. તો મિત્રો આપણે કોઈક દાડો બેસ્યું કીધું તું પણ હું નતો જો પ્લેનમાં બેસવાનું કીધું હતું પણ ટિકિટ કન્ફર્મ કરતા મને લાગે બીક. રોહિત ને જોઈને તો પહેલથી પ્લાન બીવાઈ જો કે મારે કઈ સાઈડ ઉડવું ને કઈ જગ્યાએ જવું જ ખબર ના પડે. એટલે એવું ના હોય કેપેસિટી હોય વાથી જવાનું આની કેપેસિટી સીધું એક સાઈડમાં તમે બે જણા એક જણા બે વચ્ચેથી કેપેસિટી હોય. તો મિત્રો આપણે તો જુઓ 50 રૂપિયા બહાર લે. નીકળી ગયા. બહાર આવતા રે આપણે. તો વાંચો આવતા મળીએ. હતા. જય માતાજી. તો મિત્રો મજા આવ્યું હતું તો થોડું બતાવું છું. બાકી લાઇટિંગ મસ્ત બને બધું ને જોઈ લો. નંબર 1 ગુજરાતી વાળા તમે તો ખાવો તો આવી જાઓ. આવું પૂરી મસાલા પૂરી ચાય. તમે ખાઓ. હે તો મારી ફોનની બેટરી લો થઈ ગઈ છે. આડા ઉઠા ઉઠા કરે મૂડી ઉતારો. મારા 100%. મને ઘેરી નીકળ્યા મને ખબર હતી કે અમારે નીકળવાનો છે. જવાનું નક્કી નતું. પામી લઈ ગયા અત્યારે રાતનું બોલ. તો મિત્રો મળીએ ચા નાસ્તો કરીને બરોબર. પાણી બોટલ આલો ને. તો જય માતાજી મિત્રો, આપણે કેટલા વાગ્યા રોહિત મને કહે છે? ભાઈ મને ખબર નહીં કેટલા વાગે લગભગ 3
4 ઉપર 4 સાડા 4 જેવું થયું હોય અને આપણે ઉતારીને આવ્યા કેમ કે અંદર તો ઊભા રહેવા ના દે બહાર આવ્યા કે જોઈ લો ખરેખર રોહિત હા લ્યા નંબર નહીં લાયા આપણે તું જાણે વ્લોગ બનાવી ને એટલે લાઈટ પહેલા ભૂલી જોઈ એટલે હું એટલે તું પેલા ઘરની બનાવતો આવ્યો પણ મેં લાઈટ જોઈ લાઈટ તારે બંધ હતી પણ મારો વ્લોગ ચાલુ હતો એટલે હું બોલ્યો નહીં તો ફ્લાઇટ આવશે એટલે વિમાન આવશે ગુજરાતી શુદ્ધ ભાષામાં આપણે તો બતાવશું જો અહીંથી આવશે બરોબર મને ડમ્ફર વાળા ઓળખી ગયા કે અમારા કાકા ગમે તે હોય શું કેવું તો પાટણનું જ છે ને સારું કહેવાય તારી શકલ એટલે શકલથી નહીં ઓળખ્યા શરીરથી ઓળખી ગયા ના ના શકલથી જ ઓળખી જાય અમે રોહિત કેમ બોલાયો નોમથી બોલાયો હવે કોણ છે એકણ જઈએ પછી ખબર પડે ગાડી પર ચડી જવું બધું હાલે ગાડી પર ચડી આપણે ગાડી પર ચડી જા ગાડી પર ચડી જા ગાડી પર એ કાકુ ભીખા કા મારો કાકો આવ્યો લ્યા બધો જો અમારા ભીખા કાકા હી આવી ગયા તો અમે આટલી ઓળખી તો ગયા ચાલુ ગાડી ઓળખી ગયા તો આપણે કિશન છે કિશન હા દિલા ઓ ડ્રાઈવર શરીરથી તમે મારે ગાડી ચલાવો શકલથી ઓળખીએ એ ભીખા કા ઉપર ચડે ને ઉપર તો ચડવાનું હારી સીડી ચડી જાઓ હા તો હું ચડું પકડજો બોલું ભાઈ ખાલી ઉપરનું લોકેશન સંદીપભાઈ અમે તો દુકાન 2 વાગે જઈને પાછા આવી ગયા કેમ પણ ચપલા મારે અંગાડે ગયા હા તે પછી ચપલું બી પડ્યું હું કાલ આસુ તમારી એ નહીં પડી રહ્યું ચપલું દુકાન બંધ ના કરી દીધી પડે ને કેમ મંગાડી હું શોપિંગ માં આવતો હા રેડ પૈસા હું ભરવી દઉં પડી દે બકા બરાબર હું જતો એ મારું શૂટિંગ લેવા એ વકલ આવજો બ્લોક ચાલુ રાખ ફોન લેતા ફોન લાઈટ ના કરવી લાઈટ હા લાઈટ આ તો હું પાછો ઉતરું લે ફોન લે ચાલુ હે લાવ ચાલુ તો એક દોન નહીં રોહિતે મારી મદદ કરી હતી તો હું એ મદદ પૂરી કરું હેરી લે ભાઈ ખાલી હતો તો મિત્રો જો દિલો ચડા અને હવે વ્યૂ જોવા મળ્યું વિમાન આ બાદથી આવશે એટલે અંદર ના પડતો એટલે ઉપર આવ ભીખા કા ઓલ્યા તો મિત્રો અમારા બધા અમે જૂના જોગી છીએ અમારા કાકા હી પેલા હું ડમ્પર જ ચલાવતો હતો અને અમે કાકો બધા ભેગા હતા પણ હા અને મને ઓળખી ગયા અડધી રાતે કે ભાઈ ભરવું હે કે ચાર હા 4 વાગ્યા 4 વાગ્યા હે અને હજી પાટણ જવાનું છે ને હા પાટણ જવાનું હા પાટણ જવાનું અમારે વચ્ચે કેટલા વગાડવાના ખબર કાલના 5 વગાડવાના આમાં હજી કાલ 5 વાગી જાય ઓયનું ટાઈમ ચીજ જાય ખાલી કાઢ્યો નહીં યાર જે પ્લેન આવે ને એની આ બતાવવું હોય એના મૂકો કોઈ ગાડી હોય ને ઊંચી તો મજા આવે પણ આવી ગઈ એક કટ લેવા જ બેઠા અમે બોલો ભાઈ આવતો ને આ પકડજે હાથ તો મિત્રો જેવું વિમાન દેખાય એવું તરત હું બતાવ્યું બરોબર તો વિમાનની વાડી જોઈ પણ આવ્યું ને અમારા કાકા બહુ અમે નીકળીએ લગભગ અડધો કલાક સુધી અમે ઉભા રહ્યા અમે રજા માં હોય તો તમે પાટણ ગયા તો અમારે તો રહેવાનું હોય તમારા આબુ તો લેતા જઈએ ના આપણે કાલ હો જાય કાલ હો જાય કાલ હોજે 4-5 વાગી રહી અમારે તો 4-5 આજે ઘરે ચલા વાજે 5 વાગે એક તો અમે 10 વાગે ઉઠો છો ને આજ સમય ટાઈમ થાય ના ના ચા પીને હાલ ચા પીને નીકળે અમે તો અમે હાલ નાસ્તો કરતા હતા નાસ્તો ભૂખ લાગી હતી બધાને નાસ્તો કરે મસ્કાબન તમારું ફેવરેટ પહેલા તો તો મિત્રો મળીએ જય માતાજી જય માતા